જય ગુરુદેવ. જય ગુરુદેવ. હવે સંતો આપણે કહેરા ને સ્વની ઓળખાણ કરો, પોતાને ઓળખો. તો આપણે પોતાને ઓળખવા શું કરવું પડે? કેમ ઓળખી શકાય પોતાને? એને સમજવું હશે તો આપણે મનોમંથન કરવું પડશે. મનોમંથન એનું કેમ થાય કે આપણે દૂધમાં તત્વ ઘી રૂપી રેલું એમ, પણ એને આપણે ખબર ને એ રીતે મંથન કરી ને તો ઘી તત્વ રૂપે માખણ ઉપર સાર આપણે લેતા જઈ, અસાર ને છોડતા જઈ તો તત્વ હાથમાં આવી જાય. એને મનથી ઈ રીતે એમ કે આમાં આપણે ઈ રીતે ધર્મ નો જય કરતું જવાનું, અધર્મ નો નાશ કરતું જવાનું એમ. જ્ઞાન ને જાણતું જવાનું, અજ્ઞાન ને છોડતું જવાનું. એટલે આપણે જે આકારમાં ફસાણાય, પરમાત્મા નિરાકાર, એને આપણે જાણવા માટે આપણે સીમિત, એ અસીમ, આપણે અંતવાળા, એ અનંત. એટલે એને કઈ રીતે મેળવવું, એનું જે જ્ઞાન મેળવવું, એને પોતાને જાણ્યો કહેવાય. એટલે એ પોતાના એટલે એમ કહે કે સબઘટ મેરા સાઈયા, ખાલી ઘટ ન કોઈ, બલિહારી વો ઘટ કી જીસ ઘર પ્રગટ હોય એમ. કે બધાના ઘટમાં પરમાત્મા, બધા કેમ નથી પૂજાતા એમ. પૂજા એ રે કે જેને જે અંદર પરમાત્મા એને જેને પ્રગટ કરી લીધો ઈ પૂજા રહે એમ કે રહે. એટલે એમ શું કરવાનું તો એમ કે જ્યાં સુધી પરોક્ષ જ્ઞાન હશે ને ત્યાં સુધી આપણું કલ્યાણ નહીં કરે. જ્ઞાન ને પરોક્ષ ને અપરોક્ષ એ બે કહેવાય. જ્યાં સુધી બીજા કાંઠે સાંભળી, બીજા કાંઠે વાંચી, એ પરોક્ષ કહેવાય. જે પોતાનામાંથી પ્રગટ થાય એને અપરોક્ષ જ્ઞાન કહેવાય. એટલે ઈ જ્ઞાન ને પ્રગટ કરવા માટે શું કરવું પડે એમ. એટલે ઈ આપણે જોઈ રહ્યા ને કે જે મોટા મોટા સંતો બધા હવે ના ગ્રેજ્યુએટ સંતો પહેલા કેવડા ભણેલા હતા, પણ એનામાં કેટલું બધું જ્ઞાન હતું, અભણ હતો એમ. એટલે આ શ્લોકમાં કીધું ને, મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંગય તે કિરીમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ એમ. મૂંગો બોલતો થાય, લંગડો હોય ને તો પર્વત ચડી જાય એમ. ને ઈ રીતે એનું કહેવાનો અર્થ એમ કે મૂંગો કેમ બોલતો થાય એમ કે જે અંદર જે જ્ઞાન હોય એ જ્ઞાનમાં પ્રગટ થાય. મૂંગું કઈ બોલે નહીં, લંગડું કઈ પર્વત ન ચડે, પણ જ્ઞાનમાં એક ગૂઢ વાત હોય એ રીતે એને સમજાવી એમ. તો આપણા અંદર કી જ્ઞાન રહેલું હોય કે આપણા અંદર ચાર વાણી કે આપણે પરા, પશ્ચંતી, મધ્યમાં, વેખરી. એટલે જીભથી બોલાય વેખરી કહેવાય, કંઠથી બોલાય મધ્યમાં કહેવાય. એટલે પરાવણી જે નાભીથી પરાવણી આવે ને ઈ વાણી થી જ અહીંયા અંદર થી વાણી અંદર થાય. પરા પરથી આવે વણી, થોથા પોથા ભરે પાણી, પ્રકાશ યુપી વાટે રે, સુરતા તો લેરું લે છે. ઈ પરાવણી જે અંદર થી પ્રગટ થાય ને તઈ અંદર થી આપણું જ્ઞાન પ્રગટ થાય. ઈ પરાવણી આવે ને એટલે ઈ અપરોક્ષ જ્ઞાન કહેવાય. એ અંદર ને અંદર આપણે સવાલે ચડતા જાય ને અંદર ને અંદર જવાબે થતા જાય. પરમાત્મા અંદર આપણી એવી કળાનું આ શરીર બનાવ્યું ને, પણ એ કળા આપણે જે મેળવવાની આપણે જે ચાવી મળી જાય તો એ કળા ખુલી જાય. જઈ આપણી માર્ગે ચાલશું, જે અંદર મનોમંથન કરશું ને એ પરાવાણી થી એટલું બધું જ્ઞાનમાં આપણું જ્ઞાન કેવું હોય કે સુસુપ્ત અવસ્થામાં રહી ગયું. આપણે એ જ્ઞાન આપણા અંદર ભંડાર પડ્યા, પણ સુસુપ્ત અવસ્થામાં હોય ત્યાં સુધી આપણું કલ્યાણ ન કરી શકે ને એમ. આત્મા આપણા ભેગું છે જ્ઞાન ની અંદર છે, પણ આપણું કલ્યાણ એટલે નથી કરી શકતું કે અંદર તો જ્ઞાન નું ભંડાર પરમાત્મા એટલું કે કૃષ્ણ વંદે જગત ગુરુ, તમને ક્યાંય બહાર ભટકવાની જરૂર નહીં પડે એટલું જ્ઞાન નું અંદર એનું જ્ઞાન આપણું. પણ આપણે શું એને પ્રગટ નથી કરી શકતું. એ પ્રગટ કરવા માટે અંદર આપણે વિચારવું પડે કે એમ જ્ઞાન ને કઈ રીતે આપણે પ્રગટ કરવું. તો અંદર અંદર આપણે મનોમંથન કરતા જઈએ ને તો એમ થાય કે પરમાત્મા એની લીલા એવી છે કે પરમાત્મા આપણે એના જઈ આપણે અહોભાવ કરવાનું મન થાય, એના ગુણ લગાવવાનું મન થાય, તો અહીં આપણે જઈ કઈ ગુણ લગાવવાનું મન થશે કે આપણે જેટલા જન્મ લઈ રહ્યા ને એટલા જન્મથી આપણું કલ્યાણ કરવા માટે આપણા ભેગો ને ભેગો એ આવેલો, એ આપણું કલ્યાણ કરાવવા આવેલો, પણ આપણે એની સમજણ નથી એટલે આપણે કઈ એનામાં આપણે પ્રેમ નથી જાગતો. જે પરમાત્મા પૃથ્વી ઉપર લીલા કરે ને એટલે પરમાત્મા આવે ને એના બધા દેવ હોય ને જે દેવ એ બધા સાથે આવે લીલા કરવા રૂપ લઈને. એ રીતે પરમાત્મા એ આપણી અંદર ને આપણી જે ઇન્દ્રિયો હોય ને બધાને જરૂર દેવ બેઠેલા અંદર. આપણે જમી રહ્યા તો નથી કેતા
અહું વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાં આશ્રિત પ્રાણાપાન સમાયુક્તમ પંચમાનમ ચતુર્વિધમ. એટલે એ આપણે જે આપણે ખાઈ રહીને કોણ પચાવે? એ અન્નમાંથી રુધિર કોણ બનાવે? આપણે સુઈ જઈને તો આપણે ઉઠાડે કોણ રહ્યું? આપણે બધું સમજણ આપણે આ જન્મે તો આપણે એમને જન્મે તો એ બધી સમજણ આપણે કોને આપી? એવું જેમાંથી મનોમંથન આપણે કરશું તો એ પરમાત્મા આપણે પ્રેમ જાગશું. અંદર અંદર ને અંદર ઉતરતા જશું કે જ્ઞાન રૂપી ખજાનો આપણે ખુલવા મળશે. એનું મંથન કરવું પડશે. કઈ રીતે એનું મંથન કરવું? તો એમ કે અંદર આપણે વિચાર રાખીને અંદર અંદર જપ કરતા જઈએ, અંદર 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 ઉતરતા જશું ને તો દિવસે દિવસે અંદર આપણે અંતર્મુખ બનતા જશું, જપ કરતા જશું, અંતર્મુખ થતા જશું, એના ગુણ લગાતા જશું કે અંદરથી જ તને બોલતું હોય ને તું નટખટો ગમે ત્યાં છુપા, પણ હું તને એક દિવસ બોતીને જ રહીશ. એ નટખટો તો હું એટલે કમ નથી, એમ ભગવાનને કહેવાનું. તું પડો તો બંદર જ ને, હવે હું તને ગમે એમ કરીને મેળવીને જ રહીશ. એમ તને હવે ગમે એમ કરીને મેળવીને જ રહીશ. એવી પ્રાર્થના કર્યા રાખવાની, એને ભાવ કર્યા રાખવાનો, એને પ્રેમ કર્યા રાખવાનો. જઈ પરાવણી જ્યાં સુધી આપણે મંત્ર કર્યા ને કે મંત્રના ઢગલા કરો, ઢગલા કરો, ઢગલા એમ ઢગલા ન થાય. આપણે જીભથી નામ લઈને એ એક નામ આપણે લઈને એક નામ મૂકે, જે કંઠથી આપણે નામ લઈને 1000 નામ મૂકે, ને જે આપણે હૃદયથી નામ લઈને એક નામ, એ હૃદયથી જે જપાય ને એ એક નામ એ 1,00,000 નામ થાય. પણ જઈ પરાવણીથી જઈને જવા આપણે કરે મૂલાધારથી જઈ પછી મંત્ર ઉલટે ને એ તો એમ કે ચંપા ચાપની એવી છે વાતું, ચારે જુગના ભૂલ્યા જીવની સ્વાંગ સે ભ્રાંતું. એ અજંપુ ચાપ એટલો બધો એવો કે ઈ રગે રગમાં રોમે રોમે બોલાવા મળશે ને આપણું જે બધા કર્મ હોય ને બધા એ અજંપા જાપથી બધા બળીને ક્ષય થઈ જશે. જે બળીને ક્ષય થશે ને તેમાંથી જ્ઞાનનો ઉદય થશે. જે જ્ઞાનનો ઉદય થશે ને તે અંદરથી બધું આપણે સૂજવા મળશે. તો આપણે એમ થાય કે પરમાત્મા કોણ, એને કઈ રીતે આપણે મંથન કર્યું, એને જાગૃત કરવાનું હોય અંદરથી. અંદર ને અંદર મંથન કરવાનું. જેમ કેમ કે મંથન કરવું એ તો બહાર પછી મંથન કર્યું હશે, પણ અંદર આપણે મનોમંથન કરવાનું હોય. એટલે એ રીતે મંથન કરીને આપણે પરમાત્માને મેળવવાનું હોય. એ પરમાત્મા જે જાગશે ને માટે એ જ આપણું કલ્યાણ કરી હશે. એ જ આપણું જમી રહી પચાવી રહ્યું હોય, એ જ આપણું રુધિર બનાવી રહ્યું હોય, એ જ આપણે ઊંઘમાંથી જગાડી, એ જ આપણું હલાવી રહ્યું હોય, એ જ આપણું કલ્યાણ કરવા આપણે જન્મો જન્મથી આપણી સાથે આવી રહ્યું હોય. તો એના જ આપણે ગુણ લગાવી એને મેળવી લઈએ. એમાં આમ એને તો એવું હોય કે જેને છાશ હોય ને એમ કહેવાય કે 3 ભરીને પીવાય, પણ અમૃત હોય ને અમૃતનું તો એક ટીપું કાફી હોય. એટલે આત્મજ્ઞાની વસ્તુ એવી કે છે ટૂંકી, પણ એને સાંભળવાનું ઓછું હોય, પણ એને વિચારવાનું ઘણું હોય, એને મંથન ઘણું કરવાનું. એને અંતર ને અંતર્મુખમાં આપણે અંતર ને અંતર્મુખમાં અંદર ઉતરતા જઈ જપની હાથે બહિર્મુખની અંતર્મુખ બનતા જઈ. અંતર્મુખ બનતા જશું તો એક દિવસ જ્ઞાન રૂપીએ ને એ સુસુપ્ત અવસ્થામાં પડ્યું ને પ્રગટ થઈ જશે. એ પ્રગટ એ અંદરથી જે જ્ઞાન પ્રગટ થશે ને એ જ આપણું કલ્યાણ કરશે. જ્યાં સુધી બહારથી સાંભળશું ને વાંચશું ને વિચારશું, બહાર વાળું જ્ઞાન નહીં, અંદર વાળું જ્ઞાન જે પ્રગટ થશે ને એ જ્ઞાન આપણું કલ્યાણ કરશે. એને અપરોક્ષ જ્ઞાન કહેવાય. એ અંદર અંદરથી જ તમારા સવાલ આવશે, અંદર અંદરથી જ તમને જવાબ મળશે. ઈ જ્ઞાન રૂપી ખજાનો ખોલવાનું હોય આપણે, એનામાં આપણે કલ્યાણ કરવાનું. એટલે ગંગા સતી એમ કીધું કે જાતિ વિજાતિની જુગતી બતાવું ને બીબે પાડી દઉં બીજી વાત રે. એમ કે આપણે સજાતી એટલે આપણે એમ થાય કે હું સ્ત્રી હું પુરુષ હું, એમ કે હું જે બીબામાં આપણી ભાત પડી ગઈ અનેક જન્મોથી, એ બીબામાં એ બીજી ભાત એટલે બીજું હું ને આ સ્થૂળ સ્તરે હું સ્થૂળ નથી, હું સૂક્ષ્મ નથી, હું કારણ નથી, હું મન નથી, હું ચિત્ત નથી, હું અહંકાર નથી, હું કેવળ એક આત્મા હું. એક આત્મા હું, એક સચ્ચિદાનંદ સ્વરૂપ હું આત્મા હું. હું એક સચ્ચિદાનંદ આત્મા હું. એમ દરરોજ આપણે જે પ્રાર્થના કરશું ને ત્યાં આપણે અંદરથી એનો અહેસાસ થશે કે હું જ આત્મા હું. જઈને ખોજ કરવા નીકળ્યા ત્યાં આપણે એમ હતું કે હું જુદું હું ભગવાન જુદું હોય.
પણ અંદરથી ખોજવા મળશું, ખોદતે ખોદતે આપણે અંદર જશું કે આપણે જેનામાં ખોવાઈ જશું ને આપણે ખોવાઈ જઈશું ને એ આપણે જે હતો એ જ આપણે જ પરમાત્મા હતો. પણ આપણે એમ થયું કે હું જુદો તું જુદો, એ ભેદ થઈ ગયો. એ ભેદને માટે એમ વિચારવું પડે. આ કેમ કે યાર હું સ્થૂળ નથી, સૂક્ષ્મ નથી, કારણ નથી, તો હું પૂર્ણ હું એમ. તો મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી, હું કેવળ એમ સચ્ચિદાનંદ સ્વરૂપ હું, એક સચ્ચિદાનંદ સ્વરૂપ હું એમ. બસ એ રીતે એને ખોજવાનું. હું આત્મા, આત્મા એટલે પરમાત્માનો અંશ ને અંશીમાં સમાઈ જવાનું. કેમ કે નદી છે ડુંગરમાંથી વેતી વેતી આવે રહી, એને ક્યાં સુધી વેવું પડેલું કે જ્યાં સુધી સમુદ્રમાં સમાય રહી ત્યાં સુધી. પણ સમુદ્રમાં સમાયા પછી એના નામ ને રૂપ બે ખોઈ નાખે રહી, સમુદ્ર સમાન બની જાય રહી. પછી એને કઈ રહેવું નથી પડતું. નદીનું નામ મટાવી દે રહી ને એનું રૂપ મટાવી દે તો એ સમુદ્ર બની જાય. એટલે હું એમ કે હું દેહ હું, કે હું સ્થૂળ દેહ હું, કારણ હું, મન હું, બુદ્ધિ હું, એવું જ્યાં વિચાર હશે ત્યાં સુધી આપણે સચ્ચિદાનંદ નહીં બનાવીએ. આને જે આપણે મિટાવી દેશું ત્યાં આપણે કેવળ એક આત્મા આત્મા આત્મા. એટલે આમ આપણે જોઈએ ને તો આત્મા એ કોઈ આવતું નથી, કોઈ જતું નથી, કોઈ જન્મતું નથી, કોઈ મરતું નથી. એના દ્રષ્ટાંતમાં એમ કીધું તમે 1 ગળો મૂકો, 100 ગળા મૂકો, 1000 ગળા મૂકો, 1,00,000 ગળા મૂકો, ઉપર સૂર્યનું પ્રતિબંધ જોશો ને તો બધામાં સંપૂર્ણ જ દેખાય ને. તમે આપણે જોયું ને તો બધા ગળામાં ને પૂર્ણ જ દેખાય. ઈ બિંબ રૂપે પરમાત્મા અને આપણે પ્રતિબંબ રૂપીએ. ઈ ગળાને ફોડી નાખો તો ક્યાં જાય બિંબ? ઈ ક્યાંય કોઈ જતું નથી. એ 5 તત્વોમાંથી ઉદ્ભવેલું શરીર એ 5 તત્વોમાં એમ. ને જે આપણું મન છે એટલે આપણે જે મન આપણા ઉપર કરતા પણ લીધું એટલે શુભ ને અશુભ 2 કર્મ લઈ ને પાછું જાય, એના લીધે જન્મ મરણ થાય. બાકી ઈ જો અજ્ઞાન ને આપણે મિટાવી દઈ તો હું ને તું એક જ થઈ જવાય. જેને તું ને હું પોતાને આપણે ખોજી લીધો. હું જાય. જય ગુરુ. જય ગુરુદેવ.